તો આજે આપણે શીખીશું ફક્ત 3 શબ્દો એ એન અને ધ, એટલે કે ઇંગ્લિશમાં અને આર્ટિકલ્સ કહેવાય છે. ઇંગ્લિશ ગ્રામરમાં આપણા ગુજરાતી મીડિયમના સ્ટુડન્ટ લગભગ આવડે જ છે, બધાને ગ્રામર ખબર જ છે, પણ આ જ્યારે આવે છે ને એટલે કે આર્ટિકલ્સનો પ્રશ્ન ત્યારે બધા જ એને ખોટી રીતે વાપરે છે. પણ તમે ચિંતા ના કરો. કેમ? તો કે આજે હું તમને એકદમ સીધી સાદી સરળ શોર્ટકટ રીતે અને 100% એક્યુરેટલી આર્ટિકલ શીખવાડીશ. પહેલાં જોઈએ આર્ટિકલ્સ. તો આર્ટિકલ્સના પ્રકાર ઓલવેઝ આ યાદ રાખજો. આર્ટિકલના કેટલા પ્રકાર છે? તો અહીંયા બધા ભૂલ કરે, તરત કહે છે કે 3. નહીં, આર્ટિકલ્સ 3 નથી. આર્ટિકલ જે ટોટલ નંબર્સ કાઉન્ટ કરીએ તો 3 છે, પણ એના પ્રકાર છે 2. પહેલો છે ધેટ ઇઝ ઇનડેફિનેટ અને બીજો છે ધેટ ઇઝ ડેફિનેટ આર્ટિકલ. આ 2 પ્રકાર છે આર્ટિકલના. જ્યારે પણ તમને પૂછવામાં આવે આર્ટિકલના કેટલા પ્રકાર, તો ડેફિનેટ અને ઇનડેફિનેટ ફક્ત 2 પ્રકાર છે. અને કેટલા આર્ટિકલ છે નંબર્સ, તો 3 થશે. હા, તો સાચા તમે, એ એન અને ધ. ઓકે, ચાલો આર્ટિકલ્સ થઈ ગયું. હવે જોઈએ આ વપરાય છે ક્યાં, આનો ઉપયોગ થશે ક્યાં, કઈ જગ્યાએ. તો સિમ્પલ છે, નાઉન. આ એક શબ્દ ખાસ યાદ રાખજો, આને તમારે સમજવાનો છે. તમને જો નાઉન એટલે શું ખબર પડે તો આઈડિયા આવશે કે આર્ટિકલ્સને આપણે ક્યાં વાપરવો અને ક્યાં નહીં વાપરવો. કારણ કે આપણે ગુજરાતી મીડિયમમાં મોસ્ટલી સ્ટુડન્ટનો પ્રશ્ન એ જ છે કે આર્ટિકલ્સ ખોટી જગ્યાએ વાપરી દે છે. એટલે કે જ્યાં જરૂર છે ત્યાં નથી વપરાતા, જ્યાં નથી જરૂર ત્યાં મુકાઈ જાય છે. હેબિટ છે આપણી, આ એક જનરલ આદત છે. તો પહેલી કન્ડિશન આર્ટિકલ્સને ક્યાં વાપરવો, તો નાઉન હોવો જોઈએ. જે શબ્દ છે તમારી પાસે, સ્પેલિંગ છે કે વર્ડ છે, એ શું હોવું જોઈએ? નાઉન હોવું જોઈએ. નાઉન એટલે કે જેને આપણે ગુજરાતીમાં કહીશું નામ. કોઈ પણ નામ હોવું ફરજિયાત છે. ઇંગ્લિશમાં ગ્રામરમાં જોઈએ તો નાઉન છે, વર્બ છે, એડવર્બ છે, એડજેક્ટિવ છે એટલે કે વિશેષણો છે, ક્રિયા વિશેષણો છે, કર્તા પદો છે. આ બધા જે છે એમાં જુઓ તો ખાલી તમારે ચેક કરવાનું છે નામ એટલે કે નાઉન. જે કોઈ પણ નાઉન હોય, નામ હોય, ત્યાં તમે આર્ટિકલ્સ વાપરી શકો છો, એટલે કે વાપરવો જોઈએ. ઓકે, પણ વ્યક્તિવાચક નામોમાં વપરાશે નહીં. આ ખાસ યાદ રાખજો. વ્યક્તિવાચક નામો એટલે કે મારું નામ દીપક છે, તો આપણે ધ દીપક, અ દીપક, એન દીપક નહીં થાય. મહેશ, નરેશ, રમેશ કોઈ પણ હોય ત્યાં આર્ટિકલ વપરાશે નહીં. પણ જે આ નાઉન છે ત્યાં જાતિવાચક નામમાં નહીં, બીજા બધામાં આપણે વાપરીશું. ઓકે, આ પહેલી કન્ડિશન કે આર્ટિકલ્સ ક્યાં વપરાય. તો ફર્સ્ટ કન્ડિશન ઇઝ ઇટ હેઝ ટુ બી નાઉન. એ નામ હોવું જોઈએ. આ પહેલી કન્ડિશન. બીજી, હવે અહીંયા જોઈએ, આજે આપણે ચેક કરીએ એ અને એન ક્યાં વપરાશે. તો નાઉન હેઝ ટુ, પહેલી તો કન્ડિશન આપણે જોઈ, ધેટ ઇઝ નાઉન. બીજી, નાઉન હેઝ ટુ બી સિંગ્યુલર. એક વચન નામ હોય તો અને તો જ એ અથવા એન વપરાશે. આ યાદ રાખજો. ફર્સ્ટ કન્ડિશન ઇઝ નાઉન, સેકન્ડ ઇઝ ઇટ હેઝ ટુ બી સિંગ્યુલર. એક વચન હોવું જોઈએ. અને કે કેટ તો વપરાશે, કેટ, CATS, કેટ્સ બહુવચન, તો ત્યાં આર્ટિકલ વાપરવાનો નથી. ઓકે, ફર્સ્ટ કન્ડિશન. સેકન્ડ કન્ડિશન. થર્ડ, હવે અહીંયા આપણી પાસે 2 આર્ટિકલ છે, એ અને એન. આપણે ઇનડેફિનેટ આર્ટિકલ શીખીએ છીએ, તો 2 આર્ટિકલ આપણી પાસે છે, એ અને એન. તો એ ક્યાં વપરાય, એન ક્યાં વપરાય, કે પછી મન ફાવે તે મૂકી દેવાનું? નહીં, એનો પણ એક નિયમ છે. એ નિયમ શું છે? તો નિયમ ધ્યાન રાખો, પ્રોનાઉન્સિએશન. ઓકે, ઉચ્ચારણ. ઉચ્ચારણમાં તમારે જોવાનું છે કે સ્વર છે કે વ્યંજન. સ્વર એટલે કયા? સ્વર એટલે કે અ, આ, ઈ, ઉ, એ વગેરે. આ બધા સ્વર છે. અને વ્યંજન એટલે ક, ખ, ગ, ઘ. આ બધા આપણા વ્યંજન છે. યાદ રાખજો, દરેક ભાષામાં, ચાહે આપણે ગુજરાતી હોય, હિન્દી હોય, ઇંગ્લિશ હોય, કોઈ પણ ભાષા હોય, સ્વર અને વ્યંજન સરખા જ આવશે. ગુજરાતીમાં સ્વર કયા આપણે જુઓ,
અ આ ઈ ઉ એ ઐ ઓ અહ. આ ગુજરાતી. ઇંગ્લિશના AEIOU. બરાબર. તો ઇંગ્લિશના સ્વર છે આપણા AEIO અને યુ. આ સ્વર છે. વ્યંજન તો A to Z ABCD આખી ચાલુ કરો, એમાંથી આટલા કાઢી નાખવાના, બાકીના બધા આપણા વ્યંજન છે. સેમ વે જે ગુજરાતી કીધું અ આ ઈ ક ખ ગ. બરોબર. તો સ્વર અને વ્યંજન આ પહેલો તફાવત શીખી લેવાનો કે કોઈ પણ શબ્દ એટલે કે આપણું જે નાઉન છે જે એક વચન હોય, જેની શરૂઆત સ્વરથી થતી હોય તો ત્યાં સ્વર હોય તો વપરાશે એન, અને જો વ્યંજન હોય તો વપરાય એ. સિમ્પલ રૂલ, સીધો સાદો. યાદ રહી ગયું. પણ કન્ડિશન શું છે? શરત એવી છે, આપણે જો પ્રાઇમરી સેક્શનમાં હોય ને ત્યાં આપણે શું કરતા, પહેલો લેટર ગણી અને લખી નાખતા એ અથવા એન. પણ ગ્રેજ્યુઅલી જેમ જેમ આપણે હાયર સ્ટડી તરફ જઈએ છીએ, એટલે કે 7, 8, 9 આ બધામાં, ત્યાં પછી આપણે પ્રેશરાઇઝ થાય છે પ્રોનન્સિએશન. યાદ રાખજો, ઉચ્ચારણના આધારે તમારે એ અથવા એન વાપરવાનો છે. ફક્ત ને ફક્ત પહેલો જોઈ લીધો નહીં. ફોર એક્ઝામ્પલ, લેટ્સ સે HOUR. મેં એવું કીધું હતું કે આપણે હમણાં જે ચર્ચા કરી કે જો વ્યંજન હોય તો એ, સ્વર હોય તો એન. હવે અહીંયા શું આવશે વિચારો તો. શું આવશે? એ આવશે કે એન આવશે? પ્રોનન્સિએશન જોવાનું છે. આપણે પ્રાઇમરી સેક્શનમાં એવું કરતા, પહેલો લેટર આપણે જોઈ લેતા, શું છે કે એચ. એચ યાને કે એ આપણો શું થયો? વ્યંજન છે. તો અહીંયા શું લખતા આપણે? એ. બટ જેમ જેમ આપણે મોટા થઈએ ને, આગળ વધીએ તો એડવાન્સ ગ્રામર આવે. એડવાન્સ ગ્રામરનો રૂલ એવો છે કે આનું પ્રોનન્સિએશન ચેક કરો, એટલે કે ઉચ્ચારણ. ઉચ્ચારણ શું થશે? HOUR. ઇટ ઇઝ નોટ હવર, ઇટ ઇઝ આર, મીન્સ અવર. ફોર એક્ઝામ્પલ, અવર. આનું પ્રોનન્સિએશન થશે અવર. તો પ્રોનન્સિએશનમાં ફર્સ્ટ લેટર શું છે એ ચેક કરો તો શું છે? સ્વર છે, યાને કે એન. એ શું આવ્યો આપણો? સ્વર, એટલે કે એન થયો. આ ખાસ છે, આને ખાસ યાદ રાખજો. ધેટ ઇઝ એન. બીજો વર્ડ જોઈએ આપણે, યુનિવર્સિટી. હવે આમાં શું આવશે? એ આવશે કે એન આવશે? યુનિવર્સિટી. પહેલો શું છે? યુ છે. જો આપણે કીધું ને ઇંગ્લિશમાં સ્વર કયા? AEIOU. આ આપણા સ્વર છે. તો યુ આવ્યો. આપણે શું કરીએ? આંખો વીંચીને અહીંયા નાખી દઈએ એન યુનિવર્સિટી. સાચું કે ખોટું? વિચારો. અહીં એન નહીં આવે, પણ શું આવશે? અ આવશે. શા માટે? તો ઉચ્ચારણ જો, આનું ઉચ્ચારણ શું થાય છે? યુનિવર્સિટી. પહેલો લેટર શું થયો? ય. ય યાને કે વ્યંજન. તો શું આવશે અહીંયા? આર્ટિકલ આપણો એ. આટલો જ રૂલ યાદ રાખવાનો છે એ અને એનમાં, કે પહેલી કન્ડિશન શું હોવી જોઈએ? તો કે નાઉન હોવો જોઈએ. આ પહેલી શરત. બીજી શરત શું? તો એ જે નાઉન છે એ એક વચન હોવું જોઈએ, સિંગ્યુલર. અને ત્રીજી કન્ડિશન, એ અને એનને છૂટા પડવા. ક્યાં એ વાપરવો ને ક્યાં એન વાપરવો. સિમ્પલ. સ્વર અને વ્યંજન. પણ સ્વર વ્યંજનમાં ધ્યાન રાખો ઉચ્ચારણ, પ્રોનન્સિએશન, નહીતર આની જેમ પ્રોબ્લેમ થશે. ઓકે, અહીં સુધી ક્લિયર? ઓકે, ચાલો હવે આપણે નેક્સ્ટ પાર્ટ મૂવ કરીએ કે એ, એન અને ધ આ ત્રણમાં શું ડિફરન્સિએશન થશે. આપણો જે એ છે ચેક કર્યો ક્યાં વપરાશે, એન ક્યાં વપરાશે જોયો. હવે એ, એન અને ધ આ ત્રણની અંદર આપણે સિમ્પલ ડિફરન્ટ શું થશે એ ચેક કરવાનું છે. કારણ કે અહીંયા તે દરેક સ્ટુડન્ટને પ્રોબ્લેમ થાય છે કે આર્ટિકલ્સ, હા સમજાય છે આર્ટિકલ્સ તો કે આવડે છે, પણ તકલીફ ક્યાં પડે છે? જ્યારે પ્રેક્ટિકલી એને આપણે ઇમ્પ્લિમેન્ટ કરવાનું હોય છે, આર્ટિકલ્સનો યુઝ કરવાની શોર્ટ, તો ત્યાં પ્રોબ્લેમ થાય છે. કઈ રીતે શોર્ટ આઉટ કરીશું? ઇનડેફિનેટ જોઈ લીધા, હવે જોઈએ ડેફિનેટ. શોર્ટમાં તમને આજે કહું છું કે ઇનડેફિનેટ અને ડેફિનેટમાં શું ફરક. અહીંયા આપણે જોયું તો કે પહેલી કન્ડિશન તો કે નાઉન, તો બંનેમાં સેમ જ લાગશે. કોમન છે. યાદ રાખજો કે આર્ટિકલ્સ એ હોય, એન હોય કે ધ હોય.
હંમેશા નાઉન હોય તો જ વપરાય, આ પહેલી શરત. બીજી શું, તો નાઉનને આપણે શું કરેલું, સિંગ્યુલર હોય એક વચન તો એ અને એનમાં વપરાય, આ બીજી શરત જોઈ હતી. ત્રીજી આપણે એવી જોઈ કે એ અને એનમાં આપણે શું કરેલું, તો સ્વર અને વ્યંજન, કે જો સ્વર હોય તો સ્વર હોય તો એન અને વ્યંજન હોય તો એ. સિમ્પલ, આ જોયેલું. હવે ડેફિનેટમાં જોઈએ, ધ ક્યાં વાપરવો અને ક્યાં નહીં વાપરવો. સિમ્પલ છે, ધમાં પણ કન્ડિશન તો નાઉન છે, પણ જે નાઉન છે ઇટ કેન બી સિંગ્યુલર ઓર પ્લુરલ, એક વચન પણ હોઈ શકે અને બહુવચન પણ હોઈ શકે. સિમ્પલ છે. બીજું, અહીંયા એક રૂલ યાદ રાખો, that is one and only one. આ આર્ટિકલ ધનો ઓલ ઓવર તમે જેટલા પણ રૂલ્સ જોશો, હું એક અલગથી વિડીયો બનાવી દઈશ, બટ અહીંયા આપણે જોવો શોર્ટમાં વન એન્ડ ઓનલી વન, એટલે કે એ જે નામ છે ને, જેના વિશે તમે ચર્ચા કરી રહ્યા હો, ચાહે લખતા હો કે બોલતા હો, એ સમય જો એ નામ એટલે કે તમારું એ નાઉન વન એન્ડ ઓનલી વન હોય ને, તો તે આર્ટિકલ ધ વાપરવાનો. જેમ કે હવે તમને આઈડિયા આવતી જશે, દુનિયામાં એકમાત્ર વસ્તુ હોય, નામ હોય, એવા કયા, તો કે સૂર્ય, ચંદ્ર, સન, મૂન. પ્લેનેટ્સ તો ઘણા બધા છે, પણ એમાં સન વન એન્ડ ઓનલી વન, એક જ છે સૂર્ય. ચંદ્ર તો એક જ છે. તો આવી જગ્યાએ આપણે શું કરવાનું છે, આર્ટિકલ ધ વપરાશે. આ કન્ડિશન યાદ રાખો. બીજું, બે જ કન્ડિશન, બીજું છે રિપીટેશન, મીન્સ કે પુનરાવર્તન. કોઈ પણ નામ જ્યારે તમે ચર્ચા કરી રહ્યા છો, એક વખત વાપર્યું અને તરત બીજી વખત વાપરો છો તો ધ લાગશે. એક્ઝામ્પલ આપો, આની તો તમને આઈડિયા આવી ગયો, વન એન્ડ ઓનલી વન. બટ રિપીટેશનનો રૂલ શું છે એ જોઈએ. રિપીટેશન એટલે કે પુનરાવર્તનમાં શું, ફોર એક્ઝામ્પલ કે કાલે મેં એક છોકરો જોયો હતો, ઓકે, કાલે મેં એક છોકરો જોયો હતો, કે કાલે કે યસ્ટરડે, ઓકે, આઈ સો અ બોય. સિમ્પલ છે, બોય એટલે કે નાઉન થયું, એની આગળ આપણે શું યુઝ કર્યો, અ બોય. કારણ શું, બ છે ને ઉચ્ચારણ, સિંગ્યુલર છે, પહેલી કન્ડિશન તો નાઉન છે, બીજી કન્ડિશન સિંગ્યુલર એટલે કે એક વચન છે, ત્રીજું એ કે એન, તો કે એના માટે શું આપણે કર્યું, પ્રોનાઉન્સિએશન ચેક કર્યું, તો કે આઈ સો અ બોય, મેં છોકરો જોયો હતો કાલે, ઓકે, આઈ સો, સી નું પાસ્ટ ટેન્સ સો, આઈ સો અ બોય. હવે હું એમ કહું, બોય વોઝ ફેટ. હવે જો અહીં અ બોય વાપરું ને અહીંયા હું વાપરીશ ધ બોય. કારણ તો કે આઈ સો અ બોય, કયો છોકરો, નક્કી નથી, ફિક્સ નથી, એક્ઝેક્ટ નથી, ટુ બી એક્ઝેક્ટ નથી, એટલે કે વન એન્ડ ઓનલી વન થતું નથી. કાલે મેં એક છોકરો જોયો તો બીજા ઘણા બધા પણ જોયા હોય, પણ એ જે છોકરો મેં કાલે જોયો એ શું હતો, તો કે જાડો હતો. બધામાંથી શું કર્યું આપણે, વન એન્ડ ઓનલી વન. ગ્રાઉન્ડમાં ફોર એક્ઝામ્પલ સમજો કે છોકરાઓ રમે છે, બાળકો રમે છે, કે ભાઈ જો ગ્રાઉન્ડમાં બાળકો રમી રહ્યા છે, બાળકો રમે છે, ઘણા બધા છે, બટ એમાંથી કહું સૌથી ઊંચો એમાંથી, તો શું થયો, અલગ તરી આવ્યો. એમ જ અહીંયા છે કે જ્યારે તમે કોઈ પણ સેન્ટેન્સમાં, કોઈ પણ વાક્યમાં પહેલી વખત નાઉન વાપરો છો અને ઇમિજિએટ તરત એના પછી જ્યારે ફરી વખત એ નાઉન યુઝ કરો છો, રિપીટેશન વિથ એડજેક્ટિવ, વિશેષણ સાથે. આપણે શું કર્યું, વિશેષણ આપ્યું કે આઈ સો અ બોય, ઓકે, છોકરો જોયો, તો બોય વોઝ ફેટ, એ જાડો હતો. તો શું થયું, અહીંયા આર્ટિકલ ધ આવશે. આ બે જ નિયમ જે છે આર્ટિકલ ધના છે. તો અહીં આર્ટિકલ ડન, આટલા જ નિયમ છે. આની પ્રેક્ટિસ કરવી પડશે, ઓકે, પ્રેક્ટિસ કરશું તો આવશે ને. આના માટે એક અલગથી હું તમને લેસન પ્લાન કરી આપીશ નેક્સ્ટ વિડીયો. એ એન અને ધ, આ ત્રણના એક પ્રેક્ટિસ લેસન કરશું કે જ્યાં તમે પરફેક્ટલી એ એન ધ શીખી જશો, ઓકે. આજે ફરીવાર રિપીટ કરીએ એકવાર કે આર્ટિકલ્સ તો કે કેટલા છે, પ્રકાર કેટલા આર્ટિકલના, તો કે બે, કયા, ડેફિનેટ અને ઇનડેફિનેટ. આ પહેલું. બીજું, કેટલા આર્ટિકલ છે, તો 3 છે, એ એન અને ધ, 3 આર્ટિકલ છે. ક્યાં વપરાય, તો કમ્પલસરી નાઉન એટલે કે નામ હોય
તો જ પછી જે ઇનડેફિનેટ આર્ટિકલ છે અચોક્કસ અને ડેફિનેટ એટલે કે ચોક્કસ, આ ક્યાં વપરાશે? તો સિંગ્યુલર નાઉન હોવું જોઈએ, નામ છે એક વચન હોય, પહેલી કન્ડિશન. બીજી, જ્યારે પણ તમે નામની શરૂઆત એટલે કે ઉચ્ચારણ સ્વર અથવા વ્યંજનથી કરો છો તો જો સ્વર હોય તો એન આવશે અને વ્યંજન કરશો તો એ આવશે. આ બીજી. ત્રીજું કે આર્ટિકલ ધ તો ક્યાં વપરાશે? ડેફિનેટ છે, નાઉન છે, બટ નાઉન કેન બી સિંગ્યુલર આઈધર ઓર પ્લુરલ, એક વચન કે બહુવચન બંને હોઈ શકે છે. અને એવા નામો કે જે વન એન્ડ ઓનલી વન, એક અને માત્ર એક હોય, અથવા તો અમુક નામો જે રિપીટ થતા હોય ત્યાં આર્ટિકલ ધ વપરાશે. ઓકે મિત્રો, તો આ હતા આર્ટિકલ એ એન અને ધ. નેક્સ્ટ વિડીયોમાં જોઈશું આપણે આર્ટિકલ ધ ઇન ડેપ્થ, કારણ કે આર્ટિકલ ધ એ બહુ જ મોટો છે. મોટો ઇન ધી સેન્સ સમજવા માટે બહુ જ મોટો છે ને એકવાર સમજાઈ ગયા એટલે એકદમ ઇઝી છે. સો નેક્સ્ટ વિડીયોમાં મળશું આપણે આર્ટિકલ ધ કઈ રીતે યુઝ કરવો, ક્યાં વાપરવું અને ક્યાં નહીં વાપરવું વિથ પ્રેક્ટિકલ એક્સરસાઇઝ. એન્ડ ટિલ દેન keep watching, keep sharing, keep liking your favorite YouTube channel English with Deepak, and let's meet you in a next lesson. Thank you so much.